પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 96 એમાં 1 થી 13 કલમો છે અને આ ગીતની રચના કરનાર ઈશ્વર ભક્ત ઈશ્વર યહોવા જે સર્વોચ્ચ રાજા છે તેમના પ્રત્યે નિરંતર આભાર સ્તુતિ પ્રગટ કરવા માટે સર્વ લોકોને આપણ સર્વને પ્રોત્સાહન અને પ્રેરણા આપે છે. ગીતશાસ્ત્ર 96માં પ્રગટ કરાયેલા ઘણા વિચારો પહેલો કાળ વૃત્તાંત એના 16મા અધ્યાયની 23 થી 33 કલમોમાં પણ વાંચવા મળે છે. ગીતશાસ્ત્ર 96 1 થી 5માં લખ્યું છે, યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. યહોવાની આગળ ગાઓ અને યહોવાના નામને સ્તુત્ય માનો. દિન પ્રતિદિન યહોવાનું તારણ પ્રગટ કરો. વિદેશીઓમાં યહોવાનો મહિમા અને સર્વ લોકોમાં તેના ચમત્કાર જાહેર કરો. કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં યહોવા ભયાવહ છે. લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા. આ જ વિચારો ગીતશાસ્ત્ર 16 23 થી 26માં વાંચવા મળે છે કે ત્યાં લખ્યું છે, હે સર્વ ભૂવાસીઓ, પૃથ્વીવાસીઓ, યહોવાના ગુણગાન કરો. દિન પ્રતિદિન યહોવાનો વિજય પ્રગટ કરો. વિદેશીઓમાં યહોવાનો મહિમા અને સર્વ લોકોમાં યહોવાના ચમત્કારો જાહેર કરો. કેમ કે યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે. વળી સર્વ દેવો કરતાં યહોવા ભય યોગ્ય છે. કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાએ તો આકાશો બનાવ્યા. આપણે જેઓએ આ મહાન યહોવા ઈશ્વરના તારણ, ચમત્કારો અને વિજયના આશીર્વાદનો અનુભવ કર્યો છે, તેઓને ગીત કરતા આવા મહાન યહોવાની સ્તુતિ અને ગુણગાન કરવાનો પડકાર આપે છે. સાથે સાથે યહોવાનો મહિમા, તારણ, ચમત્કારો અને વિજય એ વિદેશી લોકો કે જે લોકોને મહાન યહોવા ઈશ્વરનો અનુભવ થયો નથી, તેઓની આગળ દિન પ્રતિદિન પ્રગટ કરીને સાક્ષીરૂપ બનવાનો આપણને પડકાર પણ આપે છે. ગીત કરતા જણાવે છે કે યહોવાએ આકાશો બનાવ્યા છે. મતલબ જે યહોવાએ આપણને પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે સર્વશ્રેષ્ઠ કૃતિ તરીકે પોતાના મહિમાના માટે ઉત્પન્ન કર્યા છે, તે જ યહોવાએ આકાશો પણ ઉત્પન્ન કર્યા છે. ગીતશાસ્ત્ર 19:1માં આપણે વાંચીએ છીએ, દાઉદ ભક્તે લખ્યું છે કે આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ ઈશ્વરના હાથનું કામ દર્શાવે છે. તો આપણે પણ આપણા જીવન મારફતે યહોવાનો મહિમા પ્રગટ કરતા રહેવું જોઈએ. આમેન. ગોડ બ્લેસ યુ.